बड़ौदा शहर की पूरे विश्व में जाने मानी महाराजा साहिबजादा यूनिवर्सिटी एक बार फिर विवाद में आई है। यूनिवर्सिटी में कॉमन एक्ट के तहत छात्रों को प्रवेश प्रक्रिया मुश्किल होने का आरोप लगाया जा रहा है। 75% पर एडमिशन दिए जाने पर छात्र हित रक्षक समिति मैदान में उतरी है। यूनिवर्सिटी में प्रवेश के जो प्रतिशत है वो घटाने का आक्षेप और जो आरोप है वो छात्र हित रक्षक समिति की ओर से लगाया गया है। यूनिवर्सिटी की करीबन 14 फैकल्टियों में जो छात्र हैं उनके प्रवेश को लेकर ये पूरा विवाद सामने आया है। बड़ौदा शहर ज़िले के हज़ारों जो छात्र हैं वो इस प्रक्रिया के तहत प्रवेश से वंचित रहने का आरोप भी इस समिति की ओर से लगाया जा रहा है। समिति की ओर से बताया गया कि पहले कॉमर्स फैकल्टी में 40 से 45% पर प्रवेश मिल जाता था, जिसे अब 75% कर दिया गया है, जिसके चलते अब निजी यूनिवर्सिटी को लाभ पहुंचाने का आरोप छात्र हित रक्षक समिति की ओर से लगाया गया। आज इस छात्र हित रक्षक समिति की एक बैठक का आयोजन किया गया था, जिसमें आने वाले समय में इस मामले पर आंदोलन करने की रणनीति भी बनाई गई है। અમારે એડમિશન મળવું જ જોઈએ, કારણ કે લોકલ આટલા જે બી આંદોલન કરે છે એ બધા લોકલ વિદ્યાર્થીઓ જ છે અને અમારો હક બને છે અહીંયા એડમિશન લેવાનો, કારણ કે સર સયાજીરાવ ગાયકવાડે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ માટે જ આ કોલેજની સ્થાપના કરી હતી। આજે અહીંયા નેતાઓને બધા પ્રોટેસ્ટ જ કરે છે અમારા માટે કે અમને એડમિશન મળવું જોઈએ, કારણ કે પાસમાં 45% બી એડમિશન મળી જતું હતું અને આજે 74 લાઈને બી નથી મળી રહ્યા। અડધા પર્સન્ટેજ માટે એડમિશન કરી દીધા, રદ કરી દીધા છે અમારા। માથીને માથે દેવું કરીને પોતાના છોકરાને ભણાયો હોય અને 12મું ધોરણ પાસ થયું અને સપનું જોયું હોય કે મારા છોકરા કે છોકરીને MS યુનિવર્સિટીમાં એડમિશન મળશે અને એ 70% હોય, 60% હોય, 50% હોય, એ લોકોને પ્રવેશ ના મળે, આ બહુ દુઃખની વાત છે। અમે તો જ્યારે યુનિવર્સિટીમાં GSUP હતા ત્યારે 40% સુધી આ યુનિવર્સિટીમાં એડમિશન મળેલા છે, પરંતુ અમે સાંભળવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા દિવસથી જ્યારે વિદ્યાર્થીઓ આંદોલન કરે છે ત્યારે યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર એક તો સમય નથી આપતા આ લોકોને, બીજું કે છાસવારે પોલીસને બોલાવીને વિદ્યાર્થીઓની કારકિર્દીને એમને જાણે ગુનેગાર હોય એવી રીતે વર્તણૂક કરવામાં આવે છે। વડોદરાના પોલીસ કમિશનરને પણ આપણા માધ્યમથી કહેવા માગું છું અને અમે રજૂઆત પણ કરીશું। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પણ મંગળવારમાં સમય લઈને મળવા જવાના છે। અમે ગાંધીજી માર્ગે આંદોલન કરવા માંગીએ છીએ અને આ બાબતને આંદોલન કરવાની જો ફરજ પડશે તો વડોદરા શહેરની શેરી ગલી ગલીમાં આ આંદોલન લઈ જઈશું, એમાં કોઈ બેમત નથી। સયાજી ગાર્ડનમાં આજે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ, આમાં કોઈ રાજકારણ નથી। હું અહીંયા કોંગ્રેસના પ્રમુખ તરીકે નથી આવ્યો, MS યુનિવર્સિટીમાં પૂરો GSUP તરીકે આવ્યો છું, યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે આવ્યો છું, યુનિવર્સિટીના વેલ વિશર તરીકે આવ્યો છું। આ યુનિવર્સિટી અમારી માતૃ સંસ્થા છે અને માટે જ્યારે આ માતૃ સંસ્થામાં કોમર્સ ફેકલ્ટી આ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી છે, 15,000ની કેપેસિટી છે, FI BComમાં એડમિશન મળી શકે છે, ત્યારે શું કામ આ લોકો આવા તગલખી નિર્ણયો લઈ રહ્યા છે એ વાતનું અમને શંકા છે। માટે બધા ભેગા થયા છે, એક સ્ટ્રેટેજી બનાવીને આ બાબતે આંદોलन કરીશું। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।